બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સકપર ગામે કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સકપર ગામે કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું। આ મહાસંમેલનમાં બોટાદ જિલ્લાના કોળી ઠાકોર સમાજના આગેવાન ભાઈઓ બહેનો તથા બહારના જિલ્લાના પણ આગેવાન ભાઈઓ બહેનો એકત્રિત થયા હતા। આ સંમેલનનો મુખ્યત્વે હેતુ એ હતો કે મોટા સકપર ગામે પ્રવીણભાઈ મકવાણા પર અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કર્યો હતો અને તેના આરોપીઓ ફરાર હતા, ત્યારે બાકીના આરોપીઓને પકડવા અને ન્યાય અપાવવા માટે તથા સમસ્ત કોળી ઠાકોર સમાજની એકતા અને વિકાસ વધુ મજબૂત કરવા માટે શૈક્ષણિક, આર્થિક, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજકીય તમામ ક્ષેત્રમાં કોળી ઠાકોર સમાજના લોકો આગળ આવે તથા બોટાદ જિલ્લામાં થયેલ કોળી ઠાકોર સમાજના વ્યક્તિઓ પર થયેલ અન્યાય સામે ન્યાય મેળવવા અને ભવિષ્યમાં અન્યાય ન થાય તેના માટે કાર્યવાહી કરવી તથા સમસ્ત કોળી ઠાકોર સમાજ પર થયેલ કેસો પાછા ખેંચવા માટે જેમ કે હળદડ, લાઠી, કોટડા, માંગરોળ, સુરત, વિંછિયા જેવા ગામોમાં ખોટા કરેલ કેસો પાછા ખેંચવા તથા ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમમાં વસ્તી આધારિત બજેટ ફાળવવામાં આવે તથા ભવિષ્યમાં કોળી ઠાકોર સમાજના લોકોએ રાજકીય ક્ષેત્રે તથા અન્ય કામો સમાજના કેવી રીતે કરવા તે માટે રણનીતિના આયોજન માટે વિશાળ મહાસંમેલન યોજાયું હતું। આ મહાસંમેલનમાં બોટાદ જિલ્લાના કોળી સમાજના ભાઈઓ બહેનો તથા તમામ રાજકીય પક્ષના આગેવાનો હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ સંમેલનમાં ખાસ બ્રિજરાજભાઈ સોલંકી પણ હાજર રહ્યા હતા। આ મહાસંમેલનમાં તમામ કોળી સમાજના ભાઈઓ બહેનોએ એકી સાથે કામ કરવા માટે સંમત થયા હતા। આ સંમેલનમાં વિવિધ આગેવાનોએ પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા અને આગામી સમયમાં કોળી ઠાકોર સમાજને કેમ લાભ થાય અને સમાજમાં સારું સ્થાન મળે તે માટેના તમામ પ્રયત્નો કરવા આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। મયુરભાઈ જમોડ, પ્રમુખ શ્રી જય માનદાતા ગ્રુપ બોટાદ જિલ્લા। આજે મોટા સકપર મુકામે સમસ્ત કોળી સમાજ ઠાકોર સમાજ આયોજિત એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનના મુખ્ય 4 ઉદ્દેશ છે। એક કે કોળી સમાજ ઉપર હળદડ, લાઠી, સુરત, માંગરોળ અને કોટડા સમાજ ઉપર થયેલા કેસો પાછો ખેંચવાની વિનંતી માટેનું છે। કોળી ઠાકોર વિકાસ નિગમમાં વધુમાં વધુ સમાજને વસ્તી આધારે ફંડ આપવા માટેનું છે। ભવિષ્યની અંદર જે અહીં હાલમાં જે ઘટના બની છે મોટા સકપર ઉપર, એવી ઘટના ભવિષ્યમાં ન બને એના આયોજન માટે આયોજન કરવામાં આવ્યું છે। ભવિષ્યમાં જો જે માંગણી છે નહીં સંતોષવામાં આવે તો આવેદનપત્ર, ધરણા, આત્મવિલોપન સુધી અમે લોકો જવાના છે। મારું નામ પરસોત્તમભાઈ રાઠોડ, બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની જવાબદારી અને કોળી સમાજના આગેવાન। જ્યારે મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ છે તે જ્યારે અમારા કોળી સમાજના આગેવાન એવા પ્રવીણભાઈ મકવાણા જ્યારે ચૂંટણીમાં ઊભા રહ્યા, એની ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો તેમનો હુમલાના જવાબ દેવા માટે અને એમને પ્રવીણભાઈને ન્યાય અપાવવા માટે સમગ્ર બોટાદ જિલ્લાના કોળી સમાજના આગેવાનો, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, દરેક સમાજના કોળી સમાજના મારા આગેવાનો ભેગા થઈને નિર્ણય લીધો છે કે જ્યાં સુધી પ્રવીણભાઈને ન્યાય અપાવી નહીં શકે ત્યાં સુધી સંમેલનો હોય કે એમની સાથે અમારા દરેક પક્ષના નેતાઓ સાથે મળીને આ સંમેલનનું અમે આયોજન કરવામાં આવ્યું। આ સમયની વિવિધ માંગણીઓ હોય છે। જ્યારે આ પ્રવીણભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવેલ। પોલીસ પ્રશાસનને પણ અમે અભિનંદન આપીએ છીએ, પણ હજી સુધી એક આરોપી અને એમનો મોબાઈલ પકડવામાં આવ્યો અને એમનો મોબાઈલ પણ આપવામાં આવેલ નથી। ત્યારે હવે પછી અમે આજે નક્કી કરીને સમાજના દરેક આગેવાનો નક્કી કરીને એવું નક્કી કરવાના છે કે જે આરોપી બાકી છે એમને પકડવામાં આવે, તેમનો મોબાઈલ પાછો લઈને આપવામાં આવે। એટલા માટે હવે નક્કી કરવામાં આવેલ છે કે આગામી દિવસોની અંદર અમારા સમાજના દરેક આગેવાનો ભેગા મળીને શું આયોજન કરવું અને આગામી દિવસમાં આવેદનપત્ર દરેક ગામની અંદર મિટિંગો કરીને આ આરોપીને પકડવા માટે અમે દરેક સમાજના આગેવાનો મહેનત કરવાના છીએ। પ્રવીણભાઈ કોહલી। પહેલો મુદ્દો હતો આ ગામની જે ઘટના રહી, પ્રવીણભાઈ ઉપર જે ઘટના બની છે એને ન્યાય પૂરો મળે એના માટેનું આયોજન હતું। બીજો મુદ્દો એ હતો શિક્ષણ ભવન,
જે ખાસ કરીને કોળી સમાજની જરૂરિયાત હોય ને તો શિક્ષણની છે. શિક્ષણથી બહુ દૂર છે, તો એને લઈને હવે સમાજની લડાઈ ચાલુ થઈ છે. પણ હવે સમાજની સાથે સાથે જાગવું પડશે અને સમાજના દર્શન નેતાને કરાવવા પડશે, તો જ સમાજનું ભલું થશે, બાકી થશે નહીં. આવતા દિવસોમાં મારા દ્વારા આયોજનની તૈયારી છે કે જેમાં લાખોની સંખ્યામાં કોળી સમાજ ભેગો થશે તો જ એની જંગ આગળ જશે, નહીં તો આમાં કોઈ નિવારણ મળશે નહીં. અડધા આમ ને અડધા આમ, એમાં કોળી સમાજનું કાંઈ ભલું થશે નહીં. એટલે અમે સમાજને પોતે નક્કી કરવાની જરૂર છે કે એમને શું કરવું છે. તો મેં નક્કી કર્યું છે, આજે જ હું એલાન કરવાનો છું કે ના ધારાસભ્યો, ના MP, ના કોઈ મંત્રી, ખાલી ઓનલી ફોર સમાજ ભેગો થશે લાખોની જનસંખ્યામાં, ત્યારે જ નેતા જાગશે. ત્યાં સુધી સમાજનું ભલું નહીં થાય તો સમાજને અમે મેદાનમાં આવવું પડશે. આજે બોટાદ ખાતે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તો આપ સૌ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ સાથી મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું છું. આજનું જે આ મહાસંમેલન છે એ પ્રવીણભાઈ મકવાણા ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો એમને ન્યાય અપાવવા માટે, સાથોસાથ જસદણ વિછ્યાથી લઈને બોટાદના જે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર જે 307ની ગંભીર કલમો લગાડવામાં આવી એ પાછી ખેંચાવવા માટે અને કોળી ઠાકોર વિકાસ નિગમમાં બજેટ વધારે ફાળવવા માટે આજનું આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની અંદર રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ છે. ઘણા બધા રાજકીય આગેવાનોને જે સત્તા પક્ષમાં છે એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કારણોસર કદાચ આવ્યા નથી. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે જ્યાં જ્યાં પણ કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય છે ત્યારે સત્તા પક્ષના કોળી સમાજના જે નેતાઓ છે એ ક્યારેય હાજર રહ્યા નથી. ત્યારે આવનારા દિવસોમાં કોળી સમાજ સાથે મળીને પ્રવીણભાઈને ન્યાય અપાવવા માટે, કોળી ઠાકોર વિકાસ નિગમમાં બજેટ ફાળવવા માટે અને જે નિર્દોષ લોકો ઉપર ખોટા કેસો થયા છે પાછા ખેંચાવવા માટે અમે લડત લડીશું અને જે કંઈ પણ કરવું પડે એ કરીશું.